નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ એક સત્ય ઘટના પર આધારિત છે, તો દરેક વ્યક્તિએ આ ઘટનાને એકવાર અંત સુધી જરૂરથી સાંભળજો. તો ચાલો શરૂ કરીએ. ભાનુબેનને બે દીકરાઓ હતા, એક વિવેક અને બીજો તેજસ. વિવેક હંમેશા ભણવામાં ખૂબ જ આગળ રહેતો હતો અને તેજસને ભણવામાં કોઈ જ રસ હતો નહીં. તે હંમેશા આમ તેમ રખડ્યા કરતો હતો, પણ તે નાનો હોવાથી તેની માનો લાડકો દીકરો હતો. તેનું પરિણામ એ આવ્યું કે તે 10મા ધોરણમાં બીજી વખત નાપાસ થયો હતો. જ્યારે તેના પિતાજી કિશોરભાઈને તેના રિઝલ્ટની ખબર પડી તો તેણે તેજસને ખૂબ જ માર માર્યો. પરંતુ ભાનુબેન બંનેની વચ્ચે આવીને બોલી ઉઠ્યા, તે પરીક્ષામાં નાપાસ થયો છે તો શું થયું, એ હજુ નાનો છે, તે થોડો મોટો થશે પછી આગળનો અભ્યાસ પૂરો કરશે અને પાસ થશે. તમે તો એના બાપ થઈને તેની પાછળ હાથ ધોઈને પડી ગયા છો, અને મોટા દીકરાને તો તમે કશું જ નથી કહી રહ્યા. તમે તો મોટા દીકરાને કશું જ ક્યારેય કહ્યું નથી. તેણે તો તેની પસંદની છોકરી સાથે લગ્ન પણ કરી લીધા, તો પણ તમે તેને કંઈ કહ્યું નહીં. ત્યારે કિશોરભાઈ બોલ્યા, ભાનુ, તું નાહકની ખોટી વાતો કરી રહી છો. વિવેક ભણવામાં હંમેશા આગળ રહ્યો છે. તે તેની સ્કૂલનો હોશિયાર વિદ્યાર્થી હતો અને તેણે તેની પસંદગીની છોકરી સાથે લગ્ન કર્યા. એ કંઈ ખોટું નથી કર્યું, અને તો પણ એણે સૌથી પહેલા આપણને બંનેને જ વાત કરી હતી, ને જ્યારે તે એની વાત નહોતી માની પછી જ એણે કોર્ટ મેરેજ કર્યા હતા. એમાં એની કોઈ પણ ભૂલ નથી. અને સાંભળજો, તું તારા લાડકા દીકરાની આવી રીતે તરફદારી કરતી રહીશ તો એ એક સમયે આપણને કશું જ સમજશે નહીં, એ આપણા કહ્યામાં નહીં રહે. આટલું કહીને કિશોરભાઈ ત્યાંથી ચાલ્યા જાય છે. ભાનુબેનનું કોઈની પાસે કંઈ ચાલ્યું નહીં, એટલે તેણે તેની વહુ કાજલ પર ગુસ્સો ઠાલવતા કહ્યું કે અહીંયા ઊભી ઊભી મારું મોઢું શું જોઈ રહી છે? જમવાનું કોણ તારો બાપ બનાવવા આવશે? અહીં કાજલ તેના સાસુના આવા વ્યવહારથી વાફેક થઈ ચૂકી હતી, એટલે એ કશું બોલી નહીં અને ચૂપચાપ રસોડામાં ચાલી ગઈ. ભાનુબેન કાજલને નીચું દેખાડવાનો એક પણ મોકો છોડતી ન હતી. બસ એનું એક જ કારણ હતું કે તેણી તેની વિરોધમાં તેના મોટા દીકરા વિવેક સાથે લવ મેરેજ કર્યા હતા. તેણે તેના દીકરાને તો માફ કરી દીધો હતો, પરંતુ પોતાની વહુને ક્યારેય માફ નહોતી કરી. કાજલે તેની સાસુનો વિશ્વાસ જીતવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેમાં તે સફળ થઈ નહીં. કાજલ અને ભાનુબેન એક જ ઘરમાં જોડે જ રહેતા હતા, પણ ભાનુબેને કાજલને ક્યારેય પણ દિલથી સ્વીકારી ન હતી. સમય એની ગતિએ ચાલ્યો જતો હતો. એક દિવસ અચાનક કિશોરભાઈને હાર્ટ એટેક આવી જાય છે. એને તે દુનિયા છોડીને સ્વર્ગવાસ સીધાવી જાય છે. આમની કસૂરવાર પણ ભાનુબેન કાજલને જ ઠેરાવી અને કહ્યું કે આ મનોજ છોકરીના ઘરમાં આવવાથી જ તેના સસરાનું મૃત્યુ થયું છે. હવે તો એ કાજલને વધુ ને વધુ નફરત કરવા લાગ્યા હતા. કિશોરભાઈ રેલવે વિભાગમાં નોકરી કરતા હતા અને તેમની નોકરીના હજુ થોડા વર્ષો બાકી હતા. તેનું અચાનક મૃત્યુ થવાથી તેના વારસદારને નોકરી મળી શકે એમ હતી, જેથી ભાનુબેન તેના નાના દીકરાને ગમે તે રીતે 12મું ધોરણ પાસ કરાવ્યું અને રેલવે વિભાગમાં પોતાના પતિની જગ્યાએ નોકરી અપાવી દીધી. આ રીતે તેના બંને દીકરાઓ પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. નાનો દીકરો તેના પપ્પાની જગ્યાએ નોકરી કરવા લાગ્યો અને મોટા દીકરાએ પોતાનો ધંધો શરૂ કર્યો. ભાનુબેન અને કાજલની વચ્ચે વધારે ને વધારે અણબનાવ થવા લાગ્યો હતો. હવે તો ભાનુબેનને કોઈ રોકટોક કરવા વાળું હતું જ નહીં. પહેલા તો કિશોરભાઈ તેને ઘણીવાર ટોકિયા કરતા હતા, પણ હવે તો તેને કોઈ કહેવા વાળું રહ્યું ન હતું અને તે કાજલને ઉલટું સીધું સંભળાવવા લાગી હતી અને તેને હેરાન પરેશાન કરવા લાગી હતી, જેના લીધે તેના સંબંધોમાં વધુ ને વધુ તિરાડ પડવા લાગી હતી. ધીમે ધીમે સમય વીતતો ગયો અને કાજલે 2 જોડવા દીકરાઓને જન્મ આપ્યો. તેના ઘરમાં દીકરાઓના જન્મથી
ચારો તરફ રોનક ફેલાઈ ગઈ. બધા ખુશ થઈ ગયા. કાજલને પણ લાગ્યું કે હવે શાયદ ભાનુબેન તેને માફ કરી દેશે, પણ એવું બન્યું નહીં. ભાનુબેને તેને વધુને વધુ હેરાન કરવા લાગ્યા હતા. તે એવું ચાહતા હતા કે કાજલ તેના ઈશારા પર નાચે, તે જેમ કહે એમ કરે, અને તે કાજલને કોઈ પણ જાતનો હક હિસ્સો આપવા માંગતા ન હતા. તેણે પોતાની સંપત્તિનો અડધો ભાગ તેના નાના દીકરાના નામ પર કરી નાખ્યો હતો અને અડધો હિસ્સો પોતાના નામ પર રાખ્યો હતો. તો પણ તેના મોટા દીકરા વિવેકે કંઈ જ કહ્યું ન હતું. બસ એ તો ખાલી ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવા માંગતો હતો. શરૂઆતમાં કાજલે પણ તેના પતિને ફરિયાદ કરી હતી, પણ ઘર કંકાસના લીધે વિવેક વધારે ઉદાસ રહેવા લાગ્યો હતો અને કામ પણ તેનું ધ્યાન પણ લાગતું ન હતું. એટલા માટે કાજલે હવે કોઈ પણ જાતની ફરિયાદ કરવાની બંધ કરી દીધી હતી અને બધું પોતે જ સહન કર્યા કરતી હતી. વિવેકને બધી જ ખબર હતી અને એ બધું જ જાણતો હતો. તો પણ એ ઘર છોડીને ક્યાંય જવા માંગતો ન હતો. જ્યાં સુધી તેના નાના ભાઈના લગ્ન ન થઈ જાય ત્યાં સુધી એ કશું જ વિચારી નહોતો શકતો. તે એવું માની રહ્યો હતો કે તેના પિતાજીના મૃત્યુ બાદ તેની મા અને ભાઈની જવાબદારી તેના પર છે અને તે એની ફરજ છે. તે આ ઘરમાં કોઈને પણ દુઃખી કરવા નહોતો માંગતો. તે બધાને ખુશ જોવા માંગતો હતો, પણ આ દુનિયામાં બધાને એક સાથે ખુશ રાખવા એ શક્ય નથી હોતું. ધીરે ધીરે સમય જતો રહ્યો અને તેજસના લગ્નની વાત શરૂ થઈ. સરકારી નોકરી હોવાના લીધે તેમને ત્યાં લગ્ન માટે સામે ચાલીને દીકરીઓના માગાઓ આવવા લાગ્યા, પણ ભાનુબેન બધા જ માગાઓ ઠુકરાવી દેતા હતા. તેમને તેના દીકરાની સરકારી નોકરી પર ખૂબ જ વધારે ઘમંડ હતો. તેઓનું એવું લાગતું હતું કે તેમને ગમે એવી વહુ મળી જશે. તે જ્યાં ધારશે એ જ છોકરીને તેની વહુ બનાવી લેશે. તેજસે એક દિવસ પોતાની જાતે છોકરી શોધી લીધી અને ભાનુબહેનને કહી દીધું કે તે તેની પસંદની છોકરી સાથે જ લગ્ન કરશે. ભાનુબેન પ્રેમ લગ્નમાં જરા પણ માનતા ન હતા. તે પ્રેમ લગ્નના વિરોધી હતા. તેઓ એવું વિચારતા હતા કે દીકરો પ્રેમ લગ્ન કરે તો તેની પત્નીનો બની જાય છે. તે તેની પત્નીની આગળ પાછળ જ ફર્યા કરશે અને તે એના મોટા દીકરાના લગ્નથી પણ ખૂબ જ નારાજ હતા અને ગુસ્સામાં હતા અને તેમનાથી એ નારાજ જ રહેતા હતા. ભાનુબેને તેજસ સાથે ઝઘડાઓ કરીને તેમની પસંદગી છોકરી સાથે લગ્ન ન કરાવી દીધા અને જલ્દીમાં તેની પસંદગી ગામડામાં એક ગરીબ પરિવારની છોકરી સાથે લગ્ન કરાવી દીધા. તેઓ એવું ધારતા હતા કે તે ગરીબ ઘરની છોકરીને પોતાની વહુ બનાવીને તે જેમ કહેશે તેમ કરાવશે અને તેને ડરાવી ધમકાવીને પોતાની નોકરાણી બનાવીને તેના ઘરમાં રાખશે. પણ આપણે જેવું વિચારીએ છીએ એવું હકીકતમાં થતું નથી. થોડા દિવસોમાં નાની વહુ પાયલ બહુ જ સારી રીતે રહેવા લાગી હતી. ભાનુબેને પણ શરૂઆતમાં થોડા દિવસો સુધી તેને ખૂબ જ પ્રેમ આપ્યો અને કાજલને સંભળાવવા માટે તે બધાની સામે પાયલના ખૂબ જ વખાણ કરતી હતી. તે ખૂબ જ સંસ્કારી છે અને કામમાં પણ પૂરેપૂરી હોશિયાર છે એવું બધાને કહેતા ફરતા હતા. તે પાયલ માટે કંઈ ને કંઈ નવી વસ્તુઓ ઘરમાં લાવતા રહેતા હતા. તેઓને લાગતું હતું કે કાજલ આ બધું જોઈને દુઃખી થશે, પણ અહીં તો તેનું ઉલટું થઈ રહ્યું હતું. કાજલને આ બધાથી કોઈ ફરક પડતો ન હતો. એમના વિચારો બસ હવે તેમના દીકરાઓ અને તેમના પતિ સુધીના જ હતા. કાજલ તેમના સાસુની કોઈ જ વાત તેના મગજ પર લેતી ન હતી. એ બસ એની જિંદગીમાં ખુશ રહેવા લાગી હતી. ભાનુબેનના આવા વ્યવહારથી પાયલ ધીમે ધીમે તેના પર હાવી થવા લાગી હતી. ભાનુબેન ભલે આ બધું કાજલને નીચું દેખાડવા કરતી હતી, પણ પાયલને ખબર હતી કે તેનો નાનો દીકરો તેની કમજોરી છે અને એમ પણ તેમની સંપત્તિનો અડધો ભાગ તેણે તેના દીકરાને આપી દીધો હતો. એ જ વાતનો પાયલ ફૂલ ફાયદો ઉઠાવી રહી હતી. ભાનુબેન ક્યારેય પણ પાયલને કંઈ કહી દે તો પાયલ તરત જ તેનો વળતો જવાબ આપી દેતી હતી.
કે મને કંઈ પણ કહેવાની તમારે જરૂર નથી, હું મારી રીતે બરાબર જ છું. અને તેનો નાનો દીકરો પણ આ બધું જોઈને પાયલને કંઈ કહેતો નહીં. ઉલટાનો ભાનુબેન પર ગુસ્સો કરી બેસતો. ધીરે ધીરે ભાનુબેન અને પાયલ બંને મળીને મોટી વહુ કાજલને હેરાન કરવા લાગી હતી. ભાનુબેન અને પાયલ ભલે અંદરો અંદર ગમે એટલો ઝઘડો કરી લે, પણ કાજલની સામે તો એક બનીને જ રહેતા હતા. આખરે કાજલ પણ એક માણસ જ હતો ને, સહન કરવાની પણ કંઈક હદ હોય છે ને. ક્યારેય માણસ પોતાની સહન શક્તિ પણ ગુમાવી બેસે છે. કાજલ પોતાની સાસુ અને દેરાણીથી થાકી ગઈ હતી. તેના સાસુની હેરાનગતિ તો એ સહન કરી લેતી હતી. તેને એવું લાગતું હતું કે ભાનુબેનને તેના દીકરા પાસે લગ્નના ઘણા અરમાનો હશે, પણ તેના પ્રેમ લગ્નના કારણે તેના બધા જ અરમાનો તૂટી ગયા હશે. અને વિવેકના પિતાનું પણ અચાનક મૃત્યુ થઈ ગયું, એટલે તેઓ એકલા પડી ગયા છે. એટલે તેઓ તેનો ગુસ્સો મારા પર કાઢી રહ્યા છે. ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. કાજલ ભાનુબેનનો વિશ્વાસ જીતવા માંગતી હતી, પણ તેની દેરાણી પાયલ પણ તેને ઉલટું સીધું બોલવા લાગી હતી. અને ભાનુબેન પણ તેને સમજવાને બદલે તેનો સાથ દેવા લાગી. એ તેનાથી સહન ના થયું અને કાજલે મનોમન નક્કી કરી લીધું કે હવે તેના છોકરાઓ અને પતિ સાથે અલગ રહેવા જતી રહી છે. અને વિવેકનું પણ કહેવું હતું કે તેના ભાઈના લગ્ન બાદ તે પરિવારથી અલગ રહેવા ચાલ્યા જશે. આ વખતે વિવેકે પણ કોઈ જ પ્રકારનો વિરોધ ન કર્યો અને તેના છોકરાઓ અને પત્ની સાથે નજીકના જ એક ફ્લેટ ભાડે રાખીને ત્યાં રહેવા માટે ચાલ્યા ગયા. ભાનુબેને તેમને રોકવા માટેનું નાટક તો બહુ જ કર્યું, પણ વિવેકે તેમને પ્રેમથી કહ્યું કે મમ્મી, રોજના આ ઝઘડાઓ અને માટાકૂટથી વધારે સારું કે તેઓ અલગ રહેવા જતા રહીએ અને બધા ખુશ રહે. આટલું કહીને તે ઘરમાંથી નીકળી ગયો. લગ્નના 5 વર્ષ પછી કાજલને થોડી સુખ શાંતિ મળી હતી. નહીતર તો રોજ તેને મેળા ટોણા સાંભળવા મળતા હતા. તેણે ઘણી કોશિશ કરી હતી બધાના દિલમાં જગ્યા બનાવવાની, પણ તેમાં તે સફળ ના થઈ. ભાનુબેને તેને એક ખરાબ વહુ તરીકે સાબિત કરી દીધી હતી. અને જો રોજ રોજ આવું થતું રહેતું તો તે હકીકતમાં માણસ બદલાઈ જાય છે. બધા સગાવાલા અને આડોશી પાડોશીઓ કાજલને ખૂબ જ ઘમંડી સમજવા લાગ્યા હતા. કાજલ પોતાના નવા ઘરમાં આવીને ખૂબ જ શાંતિ અનુભવી રહી હતી, કેમ કે અહીંયા તેને મહેણા ટોણા મારવા વાળું કોઈ જ હતું નહીં. એ જલ્દીથી જ આડોશી પાડોશીમાં હળી મળી ગઈ હતી. ત્યાં તેનું એક સખી મંડળ પણ બની ગયું હતું, જેમાં તેને સાસરું અને પિયરની કોઈ જ કમી મહેસૂસ થતી ન હતી. ધીરે ધીરે વિવેકનો ધંધો પણ સારો ચાલવા લાગ્યો હતો અને તેણે એક સારા વિસ્તારમાં બંગલો પણ ખરીદી લીધો હતો. વિવેકની પ્રગતિ જોઈને સગાવાલાઓ પણ ભાનુબેનને આ સમાચાર આપ્યા કરતા હતા અને ભાનુબેનના પેટમાં તેલ રેડાતું હતું. તેણે વિવેકને એક ફૂટી કોડી પણ આપી ન હતી, તો પણ તેણે આટલો સારો ધંધો કઈ રીતે ઊભો કરી લીધો, તે આટલો બધો આગળ કઈ રીતે આવી ગયો. પણ ભાનુબેન એ નહોતી ખબર કે જો માણસની નિયતિ સારી હોય તો તેને નસીબ હંમેશા સાથ આપે છે. એમાં એક દિવસ વિવેક તેની માને મળવા માટે જાય છે. ભાનુબેન તેને પૈસાની લાલચ આપીને કહે છે, બેટા, તું આ ઘરનો સૌથી મોટો દીકરો છો. મારા મૃત્યુ બાદ મારા નામની તમામ મિલકત તારી જ છે. જો તું અમારી સાથે આ નાનકડા ઘરમાં ના રહી શકતો હોય તો અમે તમારી સાથે તમારા ઘરમાં રહેવા માટે જઈએ, જેથી કરીને બધા એક સાથે મળીને રહી શકીએ. પણ વિવેક આ વાતથી કોઈ જ ફરક પડ્યો નહીં, કેમ કે તે તેની માતાના આવા વર્તનથી વાફેક હતો. વિવેકને તેની નજરની સામે તેની પત્નીનો ચહેરો દેખાવા લાગ્યો. ઘરના હાલત ભલે ગમે એવા રહેતા હતા, તો પણ તેના ચહેરા પર મુસ્કુરાહટ ક્યારેય જતી નહોતી. ભાનુબેનની નફરતે એને અંદર ને અંદર ભાંગી નાખ્યો હતો. ભાનુબેનને વિવેકને વારવાર પોતાની સાથે રહેવાની જીદ કરતા વિવેકે હવે
ભાનુબેનને મળવાનું પણ ઓછું કરી નાખ્યું હતું. વિવેક અને કાજલ પોતાની નવી જિંદગીમાં ખુશ હતા, પણ અહીંયા ભાનુબેનના કર્મોનો હિસાબ થવાનો બાકી હતો અને તેની અસર સૌથી વધારે તેની નાની વહુ પાયલ પર પડી. તેને એવું લાગવા લાગ્યું કે કાજલ અને વિવેક તેના પરિવાર સાથે ખુશખુશાલ રહે છે. ભાનુબેનના ઘર કંકાસથી તેઓ અલગ રહીને મજા કરી રહ્યા છે અને પોતાની તેની સાસુને આખી જિંદગી ઝેલવા પડશે. પાયલ પણ હવે ઘરમાં આળસ કરવા લાગી હતી. તે દરરોજ નવા નવા બહાના બનાવવા લાગી હતી અને પોતાના રૂમની અંદરથી બહાર નીકળતી ન હતી અને ભાનુબેનને ખબર ના હોય તેવી રીતે તેના પતિ પાસે બહારનું ખાવાનું મંગાવીને તે રૂમની અંદર જ ખાઈ લેતી હતી, જેના લીધે ભાનુબેન પણ ભૂખ્યા રહેવું પડતું હતું. ભાનુબેને 1-2 દિવસ તો તેની વહુને ટોક ટોક કર્યા કર્યું, પણ તેની કોઈ જ અસર તેના પર થઈ નહીં. ભાનુબેનથી ભૂખ્યું રહેવાયું ન હોવાથી તેણે જાતે જ રસોઈ બનાવવાનું શરૂ કર્યું, પણ તેને પાયલ અને તેજસની પણ રસોઈ બનાવવી પડતી હતી. જેવું જમવાનું બની જતું એટલે પાયલ દવા પીવાનું બહાનું બનાવીને તેની અને તેના પતિની રસોઈ પોતાના રૂમની અંદર લઈ જતી અને બંને જણા જમી લેતા અને વાસણ બહાર ચોકડીમાં રાખી અને પાછી રૂમમાં આરામ કરવા માટે જતી રહેતી. ધીરે ધીરે ભાનુબેન પર ઘરના બધા જ ગાઓની જિમ્મેદારી આવવા લાગી. પાયલ હવે ઘરનું કોઈ પણ કામ કરતી ન હતી અને હવે તે કોઈ પણનો ડર રહ્યો ન હતો. જો ભાનુબેન કંઈ પણ બોલે તો દીકરો અને વહુ બંને મળીને ઘરમાં ખૂબ જ ઝઘડો કરતા હતા અને આ બધું જોવા માટે આડોશી પાડોશીઓ ભેગા થઈ જતા હતા. ભાનુબેને હવે દીકરો અને વહુને કંઈ પણ કહેવાનું બંધ કરી દીધું હતું અને હવે તેને તેના મોટા દીકરા વિવેકની કમી મહેસૂસ થવા લાગી હતી. એ વિવેક જેની સાથે ભાનુબેને આટલું ખોટું કર્યું હોવા છતાં પણ તેણે ક્યારેય તેને અપમાનિત કર્યા ન હતા. એ દીકરો જેને ભાનુબેને પોતાની સંપત્તિમાંથી એક પણ હિસ્સો આપ્યો ન હતો, તો પણ તેણે કશું જ માગ્યું નહીં. જે દીકરા વહુના ઘમંડમાં તેમના મોટા દીકરા અને વહુના જિંદગીમાં ઝેર ઘોળ્યું, એ જ દીકરા વહુએ તેને નોકરાણી બનાવીને ઘરમાં જ રાખી દીધા. પાયલ હવે આ ઘરની માલકીન બનીને રહેતી હતી અને ભાનુબેનને તેના જ ઘરમાં નોકરાણી બનાવી દીધા હતા. ભાનુબેન આખો દિવસ ઘરનું કામ કર્યા રાખતા હતા અને તેજસ ક્યારેય નોકરી કરતો હતો અને ક્યારેક મિત્રો સાથે જુગાર રમવા અને દારૂ પીવાના વ્યસ્ત રહેતો હતો અને પાયલ આખો દિવસ ટીવી જોતી અને આરામ કરતી અને બહાર હરવા ફરવામાં સમય વ્યતીત કરતી રહેતી હતી. હવે તેને રોકટોક કરવા વાળું કોઈ હતું નહીં. તેનો પતિ હવે તેનું કંઈ જ માનતો હતો. તે તેની મા પર ખૂબ જ ગુસ્સો અને નફરત કરવા લાગ્યો હતો. એક દિવસ ભાનુબેન બજારમાંથી થોડો સામાન લઈને આવી રહ્યા હતા. ભયંકર તડકાના લીધે તેમને ચક્કર આવી ગયા અને તેઓ નીચે પડી ગયા. તેના હાથમાંથી બધો જ સામાન નીચે પડી ગયો અને ફોન પર દૂર ફેંકાઈ ગયો. તેણે પોતાની જાતને સંભાળી અને તેઓ ઊભા થયા અને બધો સામાન ભેગો કર્યો અને તૂટી ગયેલો ફોન પણ હાથમાં લીધો, જે હવે કોઈ કામનો નહોતો રહ્યો અને તેઓ ધીમે ધીમે ઘર સુધી આવ્યા. ઘરે આવીને તેણે આ બધી વાત પાયલને કહી સંભળાવી. ત્યાં તો પાયલ ગુસ્સામાં આવી ગઈ અને કહેવા લાગી કે ડોસી, આ બધું નાટક મારી સામે નહીં ચાલે. રસોડામાં જઈને મારા માટે જમવાનું બનાવો, મને ખૂબ જ ભૂખ લાગી છે. વહુના મોઢેથી આવા શબ્દો સાંભળીને ભાનુબેનના ગળે ડૂમો બાજી ગયો અને આંખોમાં આંસુ આવી ગયા અને ચૂપચાપ ઊભા થઈને રસોડામાં જમવાનું બનાવવા માટે ચાલ્યા ગયા. બીજા દિવસે પાયલ પોતાના પિયરમાં પ્રસંગ હોવાનું કહીને તેજસને સાથે લઈને પોતાના પિયર જતી રહે છે. ભાનુબેન ઘરનું બધું જ કામ પૂર્ણ કરીને પોતાના રૂમમાં આરામ કરવા માટે આવે છે અને તેની આંખમાંથી ચોધાર આંસુઓ સરી પડે છે. હવે તેની પરવાહવાળું કરવાવાળું આ ઘરમાં
કોઈ જ હતું નહીં. સગા વહાલાઓ પણ તેને આ સ્વભાવના લીધે ઘરે આવતા બંધ થઈ ગયા હતા. એક જ અવાજમાં બધાને ચૂપ કરી દેનારી ભાનુબેન આજે તેના જ ઘરમાં એકલી અને લાચાર બની ગઈ હતી. જ્યાં કાજલ અને વિવેક તેમને પૂછ્યા વગર ઘરની બહાર પણ પગ રાખતા ન હતા. એ જ ઘરમાં આજે તેનો નાનો દીકરો અને વહુ તેની આંખોની સામે તેને કહ્યા વગર દરરોજ હરવા ફરવા જતા રહેતા હતા. ધીરે ધીરે સમય વીતતો ગયો. પાયલ અને તેજસને ઘરમાંથી ગયે 1 મહિનો થઈ ગયો હતો. પ્રસંગ પૂરો થઈ ગયો હતો તો પણ તેઓ હજુ સુધી ઘરે આવ્યા ન હતા. ભાનુબેનને કમજોરીના કારણે ક્યારેક ક્યારેક ચક્કર પણ આવવા લાગ્યા હતા. એક દિવસ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો છે અને શ્વાસ લેવામાં પણ તકલીફો પડી રહી હોય છે. પાડોશીના છોકરાને બોલાવીને તેમને દવા લેવા માટે મોકલે છે. છોકરો મેડિકલમાંથી સામાન્ય દવા લઈને જેવો જ તે ભાનુબેનના ઘરમાં પ્રવેશે છે તો ભાનુબેન નીચે જમીન પર પડેલા હોય છે. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેકના નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. તે છોકરો તેના મમ્મી પપ્પાને બોલાવે છે. તેના પપ્પા પાસે નાના દીકરા તેજસનો નંબર હોય છે. જેવો તે તેજસને ફોન કરે છે તો તેનો ફોન પાયલ ઉઠાવે છે. જેવું જ તેમણે ભાનુબેનની તબિયત વિશે કહ્યું તો પાયલે અવાજ સરખો નથી આવી રહ્યો એવું બહાનું કરીને ફોન કટ કરી નાખ્યો. એટલે તેઓ પતિ પત્ની જાતે ભાનુબેનને હોસ્પિટલ લઈને પહોંચ્યા છે અને તેની સારવાર શરૂ કરાવે છે. વિવેકનો નંબર શોધીને તેને ફોન લગાવે છે અને તેને ભાનુબેનની હાલત વિશે જણાવે છે. એ જ સમયે વિવેક તેના ધંધામાં કામ અર્થે બીજા શહેરમાં હોય છે અને ફોનના અંતમાં સારું કહીને ફોન કાપી નાખે છે અને તરત જ તેની પત્ની કાજલને ફોન કરીને તેની માની તબિયત વિશે જણાવે છે અને તરત જ તેને હોસ્પિટલ જવા માટે કહે છે. કાજલ તે હોસ્પિટલનું એડ્રેસ લઈને હોસ્પિટલ જવા માટે નીકળે છે અને તેના છોકરાઓને તેના પાડોશી જયા દીદી જે તેમની ખાસ સહેલી હતી તેની પાસે મૂકીને જાય છે. હોસ્પિટલ પહોંચતાની સાથે બહાર ગેટ પર તેના પાડોશી તેની રાહ જોઈ રહ્યા હોય છે. તે તેમને નમસ્તે કરીને બંને હોસ્પિટલની અંદર જાય છે અને બીજી ખૂટતી કાર્યવાહી કરીને તેના સાસુની આગળની સારવાર શરૂ કરાવે છે. બધા રિપોર્ટ કરાવતા ડોક્ટર જણાવે છે કે તેમની બંને કિડનીઓ ખરાબ થઈ ચૂકી છે. જો તેને તાત્કાલિક બદલવામાં નહીં આવે તો ભાનુબેનનું બચવું મુશ્કેલ છે. આટલું સાંભળીને કાજલ ખૂબ જ ગભરાઈ જાય છે અને તેની આંખમાંથી આંસુ વહેવા લાગે છે. તેણે તરત જ વિવેકને ફોન કર્યો અને હોસ્પિટલ આવી જવા માટે જણાવ્યું. કાજલે કિડની વિશે કોઈ જ વાત વિવેકને જણાવી નહીં, કારણ કે જો તે અત્યારે વિવેકને જણાવી દે તો તે પણ ગભરાઈ જશે અને તે હોસ્પિટલ સુધી પણ નહીં પહોંચી શકે. કાજલે પાયલ અને તેજસને પણ ફોન કર્યા પણ બંનેમાંથી કોઈએ ફોન ઉઠાવ્યો નહીં. ત્યાં જ ડોક્ટરે આવીને કાજલને કહ્યું ભાનુબેનની હાલત ખૂબ જ ગંભીર છે અને 1-2 દિવસમાં જ કિડની ડોનરની વ્યવસ્થા કરવી પડશે. કાજલને કંઈક સમજાઈ નહોતું રહ્યું. તે એકદમ એકલી પડી ગઈ હતી. તેણે ફરી એકવાર પાયલને ફોન કર્યો. આ વખતે પાયલે તેનો ફોન ઉપાડ્યો અને કાજલે ભાનુબેનની હાલત વિશે જણાવ્યું. પહેલા તો પાયલ ગભરાઈ ગઈ કે ક્યાંક ભાનુબેનની બીમારીનું કારણ તેને ન સમજી બેસે કે પાયલે તેની સાર સંભાળ ન રાખી કે ન તો એટલા દિવસ સુધી તેમની સાથે એક પણ વાર વાત કરવાની કોશિશ ન કરી. અમે જલ્દી જ હોસ્પિટલ આવીએ છીએ તેવું કહીને પાયલે ફોન કાપી નાખ્યો. જેવો જ પાયલનો ફોન કટ થયો એટલે કાજલ પાછળ ફરી અને જોયું તો વિવેક સામેથી આવતો દેખાઈ રહ્યો હતો. એટલે કાજલ દોડીને તેને ભેટી પડી અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.
ભાનુબેનના કિડનીના ઓપરેશન વિશેની વાત કરી। આ સાંભળીને વિવેકની આંખોમાં પણ આંસુ આવી ગયા। પાયલનું પિયર નજીકમાં જ હોવાથી પાયલ અને તેજસ પણ થોડી વારમાં હોસ્પિટલ આવી પહોંચ્યા। પાયલ ગભરાયેલી હતી અને તેને ડર હતો કે ક્યાંક ભાનુબેન વિવેકના તમામ હિસ્સાના બદલામાં તેના પતિની કિડની ના માંગી લે। પાયલે કહ્યું કે મારી તબિયત ઠીક નથી, હું ઘરે જઈને દવા લઈને થોડો આરામ કરીને પાછી આવી જઈશ। તેવું કહીને તે ચાલતી થઈ અને તેજસ પણ પાયલને ઘરે મૂકીને આવું છું તેવું કહીને તેની પાછળ ચાલતો થયો। ત્યારે વિવેકે કાજલને કહ્યું કે તું માનું ધ્યાન રાખ, હું હમણાં જ આવું છું। અને તે સીધો ડોક્ટરના કેબિનમાં પહોંચી ગયો અને ડોક્ટરને પૂછ્યું કે શું માણસ એક કિડની પર જીવી શકે ખરો? જો તેમને કોઈ કિડની ડોનર ન મળે તો તેની એક કિડની તેની માને આપવા માટે તૈયાર છે। તમે મારો ટેસ્ટ કરી જોઈ શકો છો। વિવેકને ઝડપથી જતા જોઈને કાજલ ગભરાઈ ગઈ અને તે પણ તેની પાછળ પાછળ ગઈ અને વિવેક અને ડોક્ટરની બધી જ વાત સાંભળી લીધી। અને અંદર જઈને વિવેકની સામે ઊભી રહી ગઈ અને પૂરા આત્મવિશ્વાસથી બોલી કે તમે મમ્મીને કિડની નહીં આપો। આ સાંભળતાની સાથે વિવેક ગભરાઈ ગયો। તેને એવું લાગ્યું કે તેની મા એ કાજલ સાથે જ વર્તાવ કર્યો છે, તેના લીધે તે કિડની આપવા માટે ના પાડી રહી છે। પણ ત્યાં જ કાજલ આગળ બોલી, જો કિડની આપવી જ હોય તો હું આપવા માટે તૈયાર છું, કેમ કે હું તો આખો દિવસ ઘરે જ રહીશું। વિવેકને આખો દિવસ ધંધો સંભાળવો પડે છે અને દોડાદોડી કરવી પડે છે। કેટલાય દિવસો સુધી ઘરની બહાર રહેવું પડે છે, એટલે તેના સ્વાસ્થ્ય પર ઘણો જ ફરક પડશે। માણસ ભલે એક કિડની પર જીવિત રહી શકે, પણ ભગવાને આપેલા શરીરમાં જો માણસ છેડછાડ કરે તો તેની ઘણી આડઅસરો થતી હોય છે અને તેનું પરિણામ ખૂબ જ ગંભીર આવતું હોય છે। વિવેકે પહેલા તો તેને ચોખ્ખી ના પાડી દીધી, પણ કાજલ તેના નિર્ણય પર અડગ રહી અને વિવેકને સમજાવવા લાગી। વિવેકે ભારે હૈયે તેની આ વાતનો સ્વીકાર કર્યો। કાજલ અને વિવેક ડોક્ટરને કહીને તાત્કાલિક બધી પ્રક્રિયા પૂર્ણ કરાવીને રિપોર્ટ કરાવ્યા અને કાજલની કિડની ભાનુબેનની સાથે મેચ થઈ ગઈ। બંનેને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા। 2 કલાકની મહેનત બાદ ડોક્ટર બહાર આવીને કહ્યું કે ઓપરેશન સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે। ભાનુબેન અને કાજલ બંને હવે ઠીક છે। બંનેની તબિયત હવે સારી છે। થોડી જ વારમાં તેમને રૂમમાં લઈ જવામાં આવશે। તેમને હવે કોઈ જ ખતરો નથી। પછી તમે તેમને મળી શકો છો। વિવેકે ડોક્ટરનો ખૂબ આભાર માન્યો અને ભગવાનનો પણ આભાર માન્યો। થોડા સમય બાદ કાજલ અને ભાનુબેનને રૂમમાં લઈ જવામાં આવ્યા। તેમને બંનેને જોઈને વિવેક ખૂબ જ ખુશ થઈ ગયો। ભાનુબેનનો લાડલો દીકરો અને વહુનું મોઢું સંતાડીને જતા રહ્યા હતા। પાયલ પોતાની બીમારીનું બહાનું કરીને ભાનુબેનને મળવા જ નહોતી આવી અને તેજસ પણ જરૂરી કામ છે તેવું બહાનું કરીને બીજા શહેરમાં ચાલ્યો ગયો હતો। ઓપરેશન થઈના 4-5 દિવસ થઈ ગયા હતા, તો પણ તેઓ બંને ભાનુબેનને મળવા નહોતા આવ્યા। હવે તો પાયલ એવું જ વિચારતી હતી કે વિવેક અને કાજલ ભાનુબેનને પોતાની સાથે લઈ જતા રહેશે તો પાયલને ભાનુબેનથી છુટકારો મળી જાય। અમુક સગાવાલાઓ તેમને મળવા આવ્યા હતા। જેઓ તે જતા રહ્યા તો ભાનુબેને કાજલની તરફ નજર કરી અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તેણે કાજલની સામે બંને હાથ જોડી અને કહેવા લાગ્યા કે બેટા, બની શકે તો મને માફ કરજે। મને બચાવવા માટે તારે તારું જીવન દાવ પર નહોતું લગાવવું જોઈતું। મને મરી જવા દેવી હતી તો મને મારા કર્મોની સજા મળી જાય। આ તારું અહેસાન હું જિંદગીભર નહીં ચૂકાવી શકું। કાજલ તેને ગળે વળગીને બસ એટલું જ બોલી કે તમે આવું ના બોલો, તમે તો મારી માં છો અને સંતાનો ક્યારેય તેની માં પર અહેસાન નથી કરતા। મેં તો ફક્ત મારી ફરજ નિભાવી છે। હવે તમે જલ્દીથી ઠીક થઈ જાઓ એટલે આપણે
ઘરે જતા રહીએ. છોકરાઓ તમારી રાહ જોઈને રહ્યા છે. વિવેક ત્યાં ઊભો પોતાની પત્ની અને માની વાતો સાંભળી રહ્યો હતો. હવે તેમને જોઈ રહ્યો હતો. આજે તેને તેની પસંદગી પર પૂરેપૂરો ગર્વ થઈ રહ્યો હતો. ભાનુબેને તેને પણ નજીક બોલાવ્યો અને હાથ જોડીને માફી માંગવા લાગ્યા. વિવેક પણ તેની માના ગળે વળગીને રડવા લાગ્યો. આજે ભાનુબેને તેના લગ્ન બાદ પહેલી વાર તેના માથા પર પ્રેમ ભર્યો હાથ રાખ્યો હતો. 2 દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. ભાનુબેને વિવેકને કહ્યું, તેમના ઘરનો અડધો હિસ્સો હજુ પણ તેમના નામ પર છે. તેમને તેના ઘરમાંથી કોઈક નહીં કાઢી શકે. એટલે ભાનુબેને દીકરાને કહ્યું કે મને ત્યાં જ ઘરે છોડી દે. પણ વિવેક અને કાજલ માન્યા નહીં. તેમની તબિયત હજુ નાજુક હતી અને તેઓ તેમને આવી હાલતમાં એકલા નહોતા મૂકવા માંગતા. ભાનુબેને ઘણી જીદ કરી પણ તેઓ માન્યા નહીં. છેવટે ભાનુબેને કાજલને અને વિવેકની સાથે જવું પડ્યું અને હજુ તેમની હાલત એટલી બધી પણ સારી ન હતી કે તે જાતે પોતાનું કાર્ય કરી શકે. ભાનુબેનને તેના કર્યા પર ઘણી જ શરમ આવી રહી હતી. તેણે પોતાનું ઘર હોવા છતાં પણ દીકરા અને વહુને ભાડાના ઘરમાં રહેવા જવા માટે મજબૂર કર્યા હતા. તેણે કાજલને ખૂબ જ દુઃખી કરી હતી. તેઓ શરમ અનુભવી રહ્યા હતા. તે તેના દીકરા અને વહુ સાથે તેમના ઘરમાં રહેવા માટે તો આવી ગયા, પણ ક્યારેય તેને તેનો ભૂતકાળ યાદ કરીને ખૂબ જ શરમ અનુભવતા હતા. પણ કાજલનો અપાર પ્રેમ મળતા તેનું હૃદય ભરાઈ આવતું. ભાનુબેન એ કાજલ અને વિવેક સાથે બહુ જ નાઇન્સાફી કરી હતી. એ જ દીકરો અને વહુ આજે તેમની સેવા કરી રહ્યા હતા. એ જ વહુએ આજે તેમનું નવું જીવનદાન આપ્યું હતું. જે દીકરાને તેમણે અત્યાર સુધી સારો સમજ્યો હતો અને લાડકો રાખ્યો હતો અને તમામ મિલકતનો અડધો હિસ્સો આપ્યો હતો, એ જ દીકરો અને વહુ આજે પોતાનું મોઢું ફેરવીને જતા રહ્યા હતા અને તેમના ખબર અંતર પણ પૂછવા નહોતા આવ્યા. કાજલ અને વિવેક તેમની માતાની ખૂબ જ સેવા કરતા હતા અને તેમને સમજાવતા રહેતા હતા કે પોતાનો ભૂતકાળ હવે ભૂલીને આગળ વધે. તેઓ પોતાનો ભૂતકાળ ક્યારેય ભૂલી ચૂક્યા છે. હવે તેઓ પોતાની જૂની વાતોને યાદ કરીને દુઃખી ના થાય. આ ઘર પણ હવે તેમનું જ છે. હવે તેઓના મનમાં કોઈ જ પ્રકારનો ક્રોધ રહ્યો નથી. ધીમે ધીમે સમય વહેતો ગયો. જેને એક દિવસ ભાનુબેન પોતાની વહુ સમજતા ન હતા. એ જ પ્રેમ લગ્ન કરેલી વહુ આજે તેમની દીકરી બની ગઈ હતી. સાસુ વહુના સંબંધ જોઈને હવે કોઈ પણ તેને સાસુ વહુ નહીં પણ મા દીકરી જ સમજવા લાગ્યા હતા. પાયલ અને તેજસના કર્મોની સજા ભગવાન પર છોડીને ભાનુબેન ખુશી ખુશી તેમના મોટા દીકરા અને વહુઓ સાથે રહેવા લાગ્યા હતા. મિત્રો, આ કહાની અહીંયા સમાપ્ત થઈ. મિત્રો, આ કહાની આપને પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કમેન્ટ બોક્સમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી નાખજો, જેથી ભગવાનની કૃપા આપ સૌ પર પરિવાર પર બની રહે. સાથે જ મિત્રો, આપ કયા શહેરથી આ વિડીયો નિહાળી રહ્યા છો તે પણ જરૂરથી જણાવજો. આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારે વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, એટલે તમને અવનવી કહાનીઓ સાંભળવા મળતી રહે. આભાર. ફરી મળીએ નવી કહાની સાથે. ત્યાં સુધી બધા તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, અમારાથી આ કહાનીમાં કોઈ પણ જાતની ક્યાંય પણ કંઈ ભૂલ આવી હોય તો અમને માફ કરજો અને તમે કોમેન્ટ્સમાં જરૂરથી કહી શકો છો, એટલે અમે ભૂલ સુધારી શકીએ. થેન્ક યુ સો મચ.